ઠંડીમાં ઠૂઠવાવવા માટે રહો તૈયાર। આગામી 24 કલાકમાં ઠંડીનો પારો હજુ પણ ઘટશે। આગાહી કરી છે હવામાન વિભાગે। હવામાન વિભાગ અનુસાર ઠંડીનો પારો 2 થી 3 ડિગ્રી ઘટશે। રવિવારે 12 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની નીચે નોંધાયો અને પાટનગર ગાંધીનગર સૌથી ઠંડુગાર રહ્યું। ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ડીસામાં 9.6 ડિગ્રી, નલિયામાં 10.4, અમદાવાદમાં 10.6, કેશોદમાં 12.5, રાજકોટમાં 12.7, મહુવામાં 12.9 ડિગ્રી તાપમાન રહ્યું તો પોરબંદરમાં 13.5, વડોદરામાં 13.6, સુરેન્દ્રનગરમાં 14.2 અને ભુજમાં 14.6 ડિગ્રી તાપમાન રહ્યું। તો હજુ પણ આગામી દિવસમાં ઠંડીનો પારો ઘટી શકે છે। આ હવામાન વિભાગે આગાહી કરી છે। હજુ પણ ઠંડીમાં ઠૂઠવાવવા માટે તૈયાર રહેવું પડશે। ગઈકાલે ઉત્તરાયણના દિવસે પણ ઠંડીનો પારો 12 શહેરોમાં 15 ડિગ્રીની નીચે નોંધાયો હતો, જેમાં પાટનગર ગાંધીનગર સૌથી વધારે ઠંડુગાર રહ્યું છે। ગાંધીનગરમાં તો 9 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું। અને હવે વાત કોલ્ડ વેવના કહેર વિશે। દિલ્હી પંજાબથી ઉત્તર પ્રદેશ સુધી કોલ્ડ વેવનો અટેક છે। ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી। દિલ્હીના એનસીઆર સહિત ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું જોર યથાવત છે। ઠંડીની સાથે ગાઢ ધુમ્મસની પણ ચાદર છવાઈ। ધુમ્મસના કારણે વાહન વ્યવહારની સાથે ફ્લાઇટ્સ અને ટ્રેનની રફતાર પર પણ અસર પડી। હવામાન વિભાગ અનુસાર એક નવા પશ્ચિમ વિક્ષોભના કારણે 16 અને 17મી જાન્યુઆરીએ દસ્તક દેવાની તૈયારીમાં છે, જે બાદ દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં અતિ ગાઢ ધુમ્મસ દેખાશે। રાજધાની દિલ્હીમાં રવિવારે સવારે 10:30 વાગ્યા સુધી ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી। સાથે જ લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી નોંધાયું, જે સિઝનનું સૌથી નીચું તાપમાન હતું। જો કે આજે લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 16 ડિગ્રી રહેવાની શક્યતા છે। એર ઇન્ડિયાની કેટલીક ફ્લાઇટ્સ કેન્સલ થવાના કારણે દિલ્હીમાં મુસાફરો પરેશાન થયા, જ્યારે ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર રવિવારે 20 ફ્લાઇટ્સને ડાયવર્ટ કરી દેવામાં આવી તો 400 ફ્લાઇટની ઉડાન મોડી પડી। હવામાન વિભાગ અનુસાર ઉત્તર પ્રદેશમાં 15મી જાન્યુઆરીએ કેટલાક સ્થળે ઠંડા દિવસથી અતિ ઠંડો દિવસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી। આ સિવાય બિહારમાં પણ આજે અતિ ઠંડો દિવસ રહેવાનું અનુમાન છે। આ તરફ પંજાબ અને હરિયાણામાં કોલ્ડ વેવનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે।